સુરત શહેરમાં વસતા સોરઠિયા વાળંદ સમાજના ઉત્કર્ષ અને સંગઠનને મજબૂત બનાવવાના હેતુથી એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના કતારગામ સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે શ્રી સોરઠિયા વાળંદ યુવક મંડળ સુરત દ્વારા ત્રીજો સ્નેહ મિલન સમારોહ તેમજ તેજસ્વી તારલાઓનું ઇનામ વિતરણ કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહભર્યા માહોલમાં યોજાયો હતો. સુરત ખાતે યોજાયેલા શ્રી સોરઠિયા વાળંદ યુવક મંડળ સ્નેહ મિલન સમારોહ અને વિદ્યાર્થી ઇનામ વિતરણ કાર્યક્રમની શરૂઆત પરંપરાગત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. સ્નેહ મિલન સમારોહમાં સુરત અને આસપાસના વિસ્તારોમાંથી સમાજના ભાઈ બહેનો અને પરિવારો ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર હોલ સામાજિક એકતાના રંગે રંગાયેલો જોવા મળ્યો હતો. કાર્યક્રમના મુખ્ય આકર્ષણ સમાન ઇનામ વિતરણ સમારોહમાં સમાજના શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જુનિયર કેજી થી ધોરણ 12 તેમજ ઉચ્ચ શિક્ષણમાં ઝળહળતી સફળતા મેળવનાર તેજસ્વી તારલાઓનું મંડળના હોદ્દેદારો અને સમાજના શ્રેષ્ઠીઓના હસ્તે ટ્રોફી અને ઇનામ આપી બહુમાન કરવામાં આવ્યું હતું. વક્તાઓએ વિદ્યાર્થીઓને આગામી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને સમાજનું નામ રોશન કરવા બદલ બિરદાવ્યા હતા. મારું નામ મહેશ કુમાર ગોવિંદભાઈ ચુડાસમા, સોરઠિયા વાળંદ સમાજ અને આ યુવક મંડળના અમારા કાર્યક્રમ સ્નેહ મિલન અને ઇનામ વિતરણ કાર્યક્રમ આ વર્ષની અંદર અમારી થીમ છે નારી શક્તિ, જે દર વર્ષ અલગ અલગ થીમ પર અમારી ટીમ કામ કરે છે. આ વર્ષ નારી શક્તિનો અમે કાર્યક્રમ ગોઠવ્યો છે અને પ્રથમ વખત કદાચ અમારે મહિલાઓ સ્ટેજ પર આવેલી છે. આ વર્ષે આ ત્રીજો અમારો સ્નેહ મિલન કાર્યક્રમ છે. આ કાર્યક્રમની અંદર અમે મેસેજ આપવા માંગીએ છીએ કે કોઈ પણ પ્રકારથી સમાજની અંદર કોઈ પણ શિક્ષણ વંચિત ન રહે અને અમારી ટીમ યુવક મંડળની ટીમ અને સમાજ એક સાથે કામ કરી અને કોઈ પણ જગ્યાએ કાંઈ પણ જેનું તકલીફો હોય એ દૂર કરી અને શિક્ષણ આપવા માંગીએ છીએ, જેથી કરીને શિક્ષણ છે એ બધા જ સુધી સમયસર મળતું રહે અને બધા આગળ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.